Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe and you are enjoying this new era, this new way of learning. Friends, on the last lecture, મેં તમને સંતુલન અને અસંતુલન સાથેના દાખલાઓ શીખવાડ્યા હતા અને બહુ સરળ વસ્તુ છે કે જો કોઈ પદાર્થ સ્થિર હોય કે અચળ વેગથી ગતિ કરતો હોય એ બંને અવસ્થા ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ સમાન કહેવાય અને એ કઈ અવસ્થા કહેવાય મિત્રો? સંતુલિત અવસ્થા. અને એમાં તમારે શું કરવાનું હોય? સિગ્મા એફ ઇક્વલ ટુ બળનું મૂલ્ય 0 એમાં લેવાનું. પરિણામી બળ 0 લેવાનું હોય. અરે જો પ્રવેગથી ગતિ કરતો હોય તો એ અવસ્થાને અસંતુલન અવસ્થા કહેવાય અને એમાં પરિણામી બળ બરાબર માં કરવાનું. જેટલા બળ લાગતા હોય બધાનું પરિણામી સદિશ બળ શોધવાનું અને પછી ઇઝ ઇક્વલ્સ ટુ માં કરવાનું. અને એના પર આધારિત ઘણા બધા દાખલાઓ આપણે ડિસ્કસ કર્યા હતા. મિત્રો, આજે હું તમને ઘર્ષણ સાથેની વાત શીખવાડીશ. ઘર્ષણ બળ બે સપાટીઓ જ્યારે સંપર્કમાં આવે અને એકબીજા પર સરકવાનો પ્રયત્ન કરે ત્યારે તેમની વચ્ચે ઘર્ષણ બળ પેદા થાય છે, તમને ખ્યાલ છે. પણ આજે આપણે ઘર્ષણ બળના પ્રકાર અને ઘર્ષણની વાત કરીશું. તો મિત્રો, તમને જાણીને ખુશી મળશે કે જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ને, જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે પણ ઘર્ષણ ઉત્પન્ન થયેલું હોય છે. એને સ્થિત ઘર્ષણ બળ કહેવાય. ગતિમાન અવસ્થામાં હોય ત્યારે ઘર્ષણ જે હોય ગતિક ઘર્ષણ બળ કહેવાય. અને જ્યારે પદાર્થ ગબડતો હોય, જેમ કે આ પેન ગબડીને નીચે આવે છે, દેખાય છે મારા હાથમાં? તો એ ઘર્ષણ હોય એને રોલિંગ ઘર્ષણ બળ કહેવાય. એને રોલિંગ ઘર્ષણ બળ કહેવાય. મિત્રો, હવે હું તમને સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળનો આખો ટોપિક શીખવાડું છું. શાંતિથી સમજજો, બહુ સરસ મજાનો ટોપિક છે. ક્વેશ્ચન નંબર આપણે 16 સુધી, એટલે આમ 16 સુધી, આમ તમારા નોટ્સમાં 17મો ક્વેશ્ચન હશે ને? આવડા 16 બરાબર? હા સર 17. હા, તો ક્વેશ્ચન નંબર મારા નોટ્સ પ્રમાણે 17 પણ તમારા નોટ્સ પ્રમાણે 18માં. હા 18. ઓકે, ફાઇન. તો 18મો ક્વેશ્ચન હું તમને સમજાવું છું મિત્રો. સૌથી પહેલા સ્થિત ઘર્ષણ બળ શું છે એની વાત આપણે કરીશું. મારી વાત ધ્યાનથી સાંભળજો, બહુ જ મજા આવશે. ઓકે, શું મિત્રો તમારા મોબાઈલની અંદર તમને આ વ્હાઇટ બોર્ડ દેખાઈ રહ્યું છે મિત્રો? ચલો મિત્રો, માની લો કે આ જમીન છે અને જમીનની ઉપર એક બ્લોક મેં મૂક્યો છે. માની લો કે આ જમીન ઉપર એક બ્લોક મૂકવામાં આવે છે. ચલો, આ બ્લોક પર કેટલા બળ લાગતા હશે? કોઈ કહેશે મને? વજન બળ, લંબ બળ અને આકર્ષણ બળ. ના, ઘર્ષણ બળ ના હોય. હા સર, ઘર્ષણ બળ નહીં, સોરી. અત્યારે માત્ર બે જ બળ લંબ લાગતા. બળ અને વજન બળ અને લંબ બળ. હા, જો બળ વજન બળ. હા, પોતાનું વજન તો જીવનમાં ઉપાડવું જ પડે, એટલે જ કહું છું ગમ ખાઓ ગમ ખાઓ. ગમ સમજો છો ને? હા સર, કભી ખુશી કભી ગમ વાળો. ના, જાઓ એટલે માફ કરી દો સામેવાળાને. જીવનમાં જતું કરતા શીખો. ઓકે. એટલે મિત્રો, સ્થિત ઘર્ષણ બળની વાત ચાલે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ બ્લોક પર હાલના તબક્કે બે બળ લાગતા હશે. એક જે છે પોતાનું વજન એ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું હોય અને બીજું જે લાગશે એ સપાટી વડે પદાર્થ પર ઉપર તરફ જે બળ લાગે એ લંબ બળ લાગશે. અને પદાર્થ વાય દિશામાં તો સંતુલનમાં છે જ, અને વાય દિશામાં સંતુલનમાં હોવાથી
સમેશન ઓફ Fy બરાબર 0 એટલે આમ તો ખરેખર તો n પ્લસ માઇનસ માજી બરાબર 0, એના બદલે સીધું n બરાબર માજી લખી નાખું તો હવે તમને કોઈ વાંધો આવવો જોઈએ નહીં. બરાબર છે મિત્રો? હા સર. હવે મિત્રો કોઈ ભારે વસ્તુ પડી છે તો તમે એને હળવેકથી, શું તમે એને જો હળવેકથી આમ સહેજ એવું આમ બળ લગાડશો તો શું એ ખસવા લાગશે? ના સર. કોઈ ભારે વસ્તુ પડી હોય તો એને સહેજ એવું બળ તમે જમણી બાજુ લગાડો તો એ ખસતી નથી. તો ન્યૂટનના ગતિના નિયમ અનુસાર, ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર જો આપણે ગમે તેવું હળવું બળ લગાડીએ તો ડેફિનેટલી પદાર્થ ઓછા પ્રવેગથી તો ઓછા પ્રવેગથી પણ ગતિમાં આવવો જોઈએ. પણ આપણો વ્યવહારિક અનુભવ એવું કહે છે કે આપણે ભારે વસ્તુ કોઈ પડી હોય તો એને સ્ટાર્ટિંગમાં આપણે સહેજ એવો પ્રયત્ન કરીએ. તમે ઘરે પણ કરી શકો છો. કોઈ તમારા બ્રધર સિસ્ટરને ખુરશી પર બેસાડી અને સ્ટાર્ટિંગમાં તમે ખુરશીને ખેંચવાનો પ્રયત્ન કરશો તો ખુરશી જે છે અથવા જે ભારે વસ્તુ છે એ ખેંચાશે નહીં. તમે બળ લગાડ્યું છતાં પણ પદાર્થ ગતિમાં ના આવ્યો. કોઈ મને કહેશે આનો મતલબ શું થયો? ન્યૂટનના નિયમના અનુસાર તો જો આ માત્ર સમક્ષિતિજ દિશામાં જો આ એક માત્ર બળ હોત, જો સમક્ષિતિજ દિશામાં આ એક માત્ર બળ હોત તો ડેફિનેટલી ભલે ઓછું લગાડ્યું છે તો ઓછો પ્રવેગ ઉત્પન્ન થાત, પણ કંઈક તો પ્રવેગ ઉત્પન્ન થાય જ. પણ એવું થયું નહીં. એવું થયું નહીં. મતલબ શું કે સર વજન વધારે છે. એની વિરુદ્ધ દિશામાં તો એનાથી વધારે મૂલ્યનું બળ લાગે છે એટલે એનો મતલબ એવો થયો કે જો આ એક માત્ર બળ હોત, મેં લગાડેલું એક માત્ર બળ જો સમક્ષિતિજ દિશામાં હોત તો ડેફિનેટલી પદાર્થ ગતિમાં આવી જવો જોઈએ, પણ ના આવ્યો. મતલબ એવો થયો કે મેં લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં કોઈ એક બીજું બળ અસ્તિત્વમાં આવી ગયું છે અને એ જે બળ છે એનું મૂલ્ય મેં લગાડેલા બળ જેટલું જ હોવું જોઈએ, કારણ કે તો જ પદાર્થ સંતુલનમાં રહી શકે. આઈ રિપીટ, મારો પદાર્થ, મેં બાહ્ય બળ લગાડ્યું છે છતાં પણ મારો પદાર્થ ગતિમાં નથી આવતો, સ્થિર જ છે, અર્થાત સંતુલનમાં છે. સંતુલનમાં થયો કે મેં લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં એક કોઈ બીજું બળ અસ્તિત્વમાં આવ્યું છે અને એ બળ મેં જે બળ લગાડ્યું છે એક્ઝેક્ટ એટલા મૂલ્યનું જ હશે. એ મેં લગાડેલા બળના મૂલ્ય જેટલું જ હશે એટલે કદાચ સંતુલનમાં રહી શકે. અને આ જે છે એ જ સ્થિત ઘર્ષણ બળ છે. આ જે છે એ જ સ્થિત ઘર્ષણ બળ છે. એટલે તમે સમજ્યા મિત્રો, પદાર્થ કેવી અવસ્થામાં છે? પદાર્થ કેવી અવસ્થામાં છે અત્યારે? સ્થિર અવસ્થામાં છે. પદાર્થ સ્થિર અવસ્થામાં છે છતાં પણ એટલે તમારા માઇન્ડમાં કન્સેપ્ટ હોય કે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય, જ્યારે બે સપાટીઓ ગતિ કરતી હોય ત્યારે જ ઘર્ષણ ઉત્પન્ન થાય, એવું નથી. પદાર્થ સ્થિર ત્યારે પણ ઘર્ષણ બળ પેદા થઈ શકે છે. એને સ્થિત ઘર્ષણ બળ કહેવાય. અને આ ઘર્ષણ એકદમ સ્માર્ટ છે મિત્રો, એકદમ સ્માર્ટ છે. પૂછો ક્યું? એટલું સ્માર્ટ છે, આ એટલું સ્માર્ટ છે. હા કહું, કારણ કે આ બળ એટલું સ્માર્ટ છે ઘર્ષણ બળ કે જ્યાં સુધી હું કોઈ બાહ્ય બળ નહીં લગાડું ને ત્યાં સુધી અસ્તિત્વમાં નહીં આવે. એ હું કોઈ બાહ્ય બળ લગાડીશ માત્ર ત્યારે જ અસ્તિત્વમાં આવશે, ત્યાં સુધી અસ્તિત્વમાં નહીં આવે. જો વિચારો તમે, આપણે બાહ્ય બળ ના લગાડીએ તો પણ ડાબી બાજુની જાતે અસ્તિત્વમાં આવી ગયો તો શું થતું? ડાબી બાજુ પદાર્થ ડાબી બાજુ ગતિ કરવા લાગે એટલે આમનામ જમીન પર પડેલો પદાર્થ જાતે ડાબી બાજુ ગતિ કરવા લાગે તો જાણે ભૂત ના આવ્યો એવું લાગે આપણને. પણ શું વાસ્તવમાં એવું થાય છે? આ કેટલું સ્માર્ટ છે ખબર પડી તમને? આ એવું સ્માર્ટ છે કે જ્યાં સુધી હું કોઈ બાહ્ય બળ નહીં લગાડું ને ત્યાં સુધી પોતે અસ્તિત્વમાં નહીં આવે. એટલું સ્માર્ટ છે. માત્ર સ્માર્ટ નથી, એ વેરી સ્માર્ટ છે. It is not just a smart, it is a very smart. Smart. Very smart. તો એની વેરી સ્માર્ટનેસ શું ખબર તમને? એની વેરી સ્માર્ટનેસ એવી છે કે તમે જેમ 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 તમે તમારું બાહ્ય બળ વધારતા જશો ને તો જેમ 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 તમે બાહ્ય બળ વધારતા જશો તો એની વેરી સ્માર્ટનેસ એવી છે કે એ પણ પોતાનું મૂલ્ય જાતે ને જાતે એડજસ્ટ કરી અને એ પણ પોતાનું મૂલ્ય વધારતું જશે. તમે પ્રયોગ કર્યો હશે
તો ભારે વસ્તુમાં પહેલા તમે એકદમ ઓછું બળ લગાડો, પછી ધીમે 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 તમે જો એ બાહ્ય બળ તમારું વધારશો તો પણ અમુક હદ સુધી પદાર્થ ગતિમાં નથી આવતો. તમે ધીમે 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 બળ વધારતા જશો તો પણ અમુક હદ સુધી પદાર્થ ગતિમાં નથી આવતો, હજી સંતુલનમાં જ છે. તો એનો મતલબ શું થયો મિત્રો? કે ઓલા ઘર્ષણ બળે પણ શું કર્યું હશે? હારે હારે પોતાનું મૂલ્ય સાથે સાથે વધાર્યું હશે. એટલે આ જે સ્થિત ઘર્ષણ બળ છે ને એ સ્માર્ટ છે, અને માત્ર સ્માર્ટ નથી, વેરી સ્માર્ટ છે. વેરી સ્માર્ટ. સ્માર્ટનેસ એ છે કે જ્યારે એક્સટર્નલ બળ પિક્ચરમાં આવશે ત્યારે જ પોતે અસ્તિત્વમાં આવશે. અને એની વેરી સ્માર્ટનેસ એવી છે કે જેમ 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 મેં લગાડેલું એક્સટર્નલ બળ હું વધારતો જઈશ તો એ પણ પદાર્થને સ્થિર રાખવા માટે, સંતુલન રાખવા માટે એ પણ પોતાનું મૂલ્ય વધારતું જશે. સ્માર્ટ છે, વેરી સ્માર્ટ છે, પણ વેરી વેરી સ્માર્ટ નથી. એ વેરી વેરી સ્માર્ટ નથી. પૂછો ક્યું? કારણ કે એ છે ને પોતાનું મૂલ્ય વધારી શકે છે, પણ અમુક હદ સુધી જ વધારી શકે છે. અમુક હદ સુધી જ વધારી શકે છે. અમુક હદ કરતા એ પોતાનું મૂલ્ય વધારી શકતું નથી. એ પોતાનું મૂલ્ય અમુક હદ સુધી જ વધારી શકે છે. અમુક હદથી એ વધારે પોતાનું મૂલ્ય કરી શકતું નથી. અને પછી શું થાય ખબર છે? આપણે હજુ પણ જો એક્સટર્નલ બળ લગાડતા જઈએ તો એક સમય એવો આવશે કે પદાર્થ ગતિ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. એટલે એનો મતલબ શું થયો? કે હવે મેં લગાડેલું બળ ઓલું સ્થિત ઘર્ષણ બળ કરતા વધારે છે. સ્થિત ઘર્ષણ બળ આપણી જેટલું વધી શક્યું નહીં. એટલે આમ એવું કહી શકાય કે નંબર 1 કેરેક્ટરિસ્ટિક, લાક્ષણિકતા નંબર 1, સ્થિત ઘર્ષણ બળ માત્ર ક્યારે અસ્તિત્વમાં આવશે? જ્યારે બીજું કોઈ આપણે બાહ્ય બળ લગાડીશું ત્યારે જ અસ્તિત્વમાં આવશે. નંબર 1. નંબર 2, એ જેમ 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 અમુક હદ સુધી હું બાહ્ય બળનું મૂલ્ય વધારીશ તો એ પણ પોતાનું મૂલ્ય વધારશે, પરંતુ એ પોતાનું મૂલ્ય અમુક હદ કરતા વધારે નહીં શકતું નથી. અને આપણે તો વેરી 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 સ્માર્ટ છીએ. આપણે તો બાહ્ય બળ જેટલું વધારવું એટલું વધારી શકીશું. એટલે એ ભલે સ્માર્ટ છે, વેરી સ્માર્ટ છે, પણ આપણે તો વેરી સ્માર્ટ છીએ. એટલે આપણે તો ગમે તેટલું વધારી શકીએ. અને એ પોતાનું મૂલ્ય અમુક હદ કરતા વધારી શકશે નહીં. એટલે પછી શું થશે? પછી ઓલું સંતુલન વિખાઈ જશે, આપણું બળ વધી જશે અને પદાર્થ ગતિમાં આવી જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? તો હું એવું કહી શકું કે આ જે સ્થિત ઘર્ષણ બળનું જે મૂલ્ય છે એનું મૂલ્ય 0 થી શરૂ કરી અને મહત્તમ એફએસ મેક્સિમમ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સુધી જઈ શકે છે. શું આવું કહી શકાય? જ્યારે કોઈ આપણે બાહ્ય બળ ના લગાડીએ ત્યારે સ્થિત ઘર્ષણ બળ 0 હશે. પછી જેમ 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 હું બાહ્ય બળ વધારતો જઈશ તેમ તેમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધતું જશે. અને ક્યાં સુધી વધી શકશે? એની મહત્તમ કેપેસિટી સુધી વધી શકશે. એટલે એનો મતલબ કે સ્થિત ઘર્ષણ બળનું જે મૂલ્ય છે એ 0 થી શરૂ કરી એની મહત્તમ કેપેસિટી વચ્ચે ગમે તે ધારણ થઈ શકે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હવે પ્રયોગો એવું દર્શાવે છે ફિઝિક્સની અંદર જ્યારે પ્રયોગો એવું દર્શાવે છે કે એવું લખ્યું હોય ત્યારે આપણે સ્વીકારવાનું, એ વાક્ય સ્વીકારવું પડે. કારણ કે સાયન્ટિસ્ટોએ ખાસા સમય બરબાદ કરીને ખાસા પ્રયત્નો વડે પ્રયોગ કર્યા હોય અને પ્રયોગના નિચોડ સ્વરૂપે આપણને કન્ક્લુઝન આપ્યું હોય. આપણે એ પ્રયોગોમાં ટાઈમ બગાડવા માંગતા નથી. એટલે આપણે એ જે કન્ક્લુઝન્સ છે સીધા સ્વીકારીશું. અને એવું માલુમ પડે છે પ્રયોગો પરથી. એટલે ફિઝિક્સમાં હવે જ્યારે ગમે ત્યારે પ્રયોગો પરથી એવું લખ્યું, મતલબ શું કરવાનું આપણે? કે ભાઈ એ લોકોએ કર્યા હશે, આપણે એ કન્ક્લુઝન સીધા સ્વીકારીશું, આપણે પ્રયોગમાં પડવું નથી. તો પ્રયોગો એવું દર્શાવે છે કે આ એફએસ મેક્સિમમ એટલે શું મિત્રો? મહત્તમ સ્થિત, અને સીમાંત ઘર્ષણ બળ પણ કહેવાય. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એને સીમાંત ઘર્ષણ બળ પણ કહેવાય. અહીં ક્યારે આવે? જ્યારે પદાર્થ ખસવાની બોલો અણી પર હોય, તૈયારીમાં હોય.
એટલે જ્યારે પદાર્થ ખસવાની તૈયારીમાં હોય એ વખતે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થયું હશે એ મહત્તમ મૂલ્ય હશે, એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અથવા સીમાંત ઘર્ષણ બળ કહેવાય. અને પ્રયોગો એવું દર્શાવે છે કે આ જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એ લંબ બળના સમપ્રમાણમાં છે. એ લંબ બળના સમપ્રમાણ. આ ક્યાંથી આવ્યું એવું નથી પૂછવાનું. આ ક્યાંથી આવ્યું? પ્રયોગો પરથી. જો મિત્રો હું એવું નથી કહેતો, સાંભળો મિત્રો, હું એવું નથી કહેતો કે સ્થિત ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં છે. હું એવું નથી કહેતો. હું એવું કહું છું કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે છે ને એ લંબ બળના સમપ્રમાણમાં છે. મહત્તમ. હા બોલો. સર આ લંબબળની વ્યાખ્યા શું થાય? એટલે લંબબળ એટલે એક્ઝેક્ટલી શું? લંબ બળ એટલે કોઈ પણ સપાટી પદાર્થ પર સપાટીને લંબ દિશામાં જે બળ લાગે એને લંબ બળ કહેવાય. સપાટી વડે પદાર્થ પર સપાટીને લંબ દિશામાં જે બળ લાગે છે એને લંબ બળ કહેવાય. સર એનું મૂલ્ય તો સમાન જ રહે ને કોઈ પણ સમયે? હા, વાત સાચી છે, એનું મૂલ્ય સમાન જ હોય તો. હા એટલે સર એટલે આ મેક્સિમમ થાય પણ પેલાનું મૂલ્ય તો જે હોય એ જ રહે. હા એટલે જ તો હું સમજાવું છું. હા, હું નથી કહેતો, એ જ તો મેં સમજાયું કે હું એવું નથી કહેતો કે સ્થિત ઘર્ષણ બળ ચલે છે લંબ બળ. હું એવું કહું છું કારણ કે સ્થિત ઘર્ષણ બળ વેરિયેબલ છે, આનું મૂલ્ય બદલાય છે, સ્થિત ઘર્ષણ બળ બદલાય છે, પણ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હોય એનું મૂલ્ય કોઈ ચોક્કસ હોવાનું છે અને એ ચલે છે n છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આ સાચું નથી. ખ્યાલ આવ્યો તમને? સ્થિત ઘર્ષણ બળ. હા એક મિનિટ. હા, સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય તો ક્યાંથી ક્યાં થવાનું છે? એ તો 0 થી સ્ટાર્ટ થઈ અને મેક્સિમમ કેપેસિટી સુધી વધશે, એટલે એ વેરિયેબલ છે. પણ એ પ્રયોગો એવું નથી દર્શાવતું કે સ્થિત ઘર્ષણ બળ ચાલે છે લંબ બળ, પણ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જ્યારે પદાર્થની ખસવાની તૈયારીમાં હોય તો એ વખતે જે ઘર્ષણ બળ લાગે છે એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. એને સીમાંત સ્થિત ઘર્ષણ બળ કહેવાય. એનું મૂલ્ય લંબ બળના સમપ્રમાણમાં હોય છે. શું સમજ્યા મિત્રો? હા બોલો. સર આ સ્થિત ઘર્ષણ બોલો. બળ પર આધાર રાખે છે કે નહીં? શું કહો છો? આ સ્થિત ઘર્ષણ બળ છે એ વજન પર આધાર રાખે છે કે નહીં રાખતું? વજન પર આધાર રાખે, ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી રાખશે. શું કામ રાખશે? કારણ કે n બરાબર શું છે આ કેસમાં? માજી છે. તો આવી ગયો ને. જો આ એક મારી વાત પતાવી દેવા દો પેલા મને. તો મિસ્ટર શુભમ, તો સ્થિત ઘર્ષણ બળ ચલે છે લંબ બળ, પણ આ લંબ બળ કેટલું છે જુઓ તો તમે જરાક. mg. હા, બધા જ કિસ્સામાં લંબ બળ mg હોવું જરૂરી નથી. યાદ કરો, આપણે ઢાળ વાળો કિસ્સો લીધો તો યાદ છે? તો ઢાળ વાળા કિસ્સામાં લંબ બળ બરાબર માજી કોસ થીટા હતું. માજી કોસ થીટા હતું. હા, ઢાળ વાળા કિસ્સામાં લંબ બળ બરાબર તમને યાદ હોય તો માજી કોસ થીટા હતું. એટલે અલગ અલગ કિસ્સામાં લંબ બળ અલગ હોય, પણ એ વજન પર લંબ બળ વજન પર આધારિત હોય. એટલે હવે ઓલું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ પણ વજન પર આધારિત છે. એટલા માટે તમે જુઓ તો એક હળવો પદાર્થ જમીન પર પડ્યો છે અને એક ભારે પદાર્થ જમીન પર પડ્યો છે. તો કયા પદાર્થને ખસેડવા માટે, ખસવાનું સ્ટાર્ટ કરવા માટે વધારે બળ લગાડવું પડશે? કયા પદાર્થને ખસવા? હા, તો જ્યારે આપણો અનુભવ એવું કહે છે કે ભારે પદાર્થને આપણે ખસેડવું હોય અથવા ખસવાનું સ્ટાર્ટ થાય એવું કરવું હોય તો વધારે બળ લગાડવું પડે. એનો મતલબ શું થયો કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કોના માટે વધારે હશે? ભારે પદાર્થ માટે. શું આ તમને ખ્યાલ આવ્યો? હા સર. તો આ ચલે છે સાઇન દૂર કરીએ. આ પ્રયોગ પરથી આવ્યું કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં છે ને પ્રયોગ પરથી પણ, અને આપણો સામાન્ય અનુભવ પણ એ જ કહે છે. અને આ ચલે છે સાઇન દૂર કરીએ એટલે અચળાંક આવશે, અને આ જે અચળાંક છે એ અચળાંકને સ્થિત ઘર્ષણાંક કહેવાય. આ અચળાંકને સ્થિત ઘર્ષણાંક કહેવાય. સર. હા બોલો. સર આમાં આપણે ચલે છે ની સાઇન છે એનો મતલબ એમ કે એક વધે તો એની સાથે સાથે બીજું બી એટલું જ વધે. બટ આ તો જે સ્થિત ઘર્ષણ બળ છે એ તો મેક્સિમમ છે, એનાથી વધવાનું નથી, અને ઓલું તો અચળ છે. તો એ ના, બધું ચલે છે કે તમે સમજ્યા નહીં. હું તમને 2 મિનિટ ઉભા રહો. 2 માંથી એકે વધતા નથી.
બે માંથી ક્યાં એક વધે છે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ પણ ફિક્સ જ છે અને લંબ બળ પણ ફિક્સ જ છે. હા એટલે તો સર ચલે છે સાઈન તો એ હું એના તમને મતલબ સમજાવું. લેટ મી શો યુ. ચલો આ પદાર્થ માની લો કે 10 કિલોનો છે. ઓકે, અને પ્રયોગ ફરીવાર થયો અને માની લો કે બીજો 20 કિલોનો પદાર્થ છે. તો હવે તમને ખબર પડી આ ચલે છે સાઈન શા માટે યુઝ કર્યું? સર એન ના મૂલ્ય અલગ અલગ હોય એટલે. હા, હવે બીજા પદાર્થ માટે જે લંબ બળ, બીજા પદાર્થ માટે જે સ્થિત ઘર્ષણ બળ આવશે એ પહેલા પદાર્થ કરતા અલગ હશે. શું કામ? કારણ કે બીજા પદાર્થનો લંબ બળ અલગ છે, કારણ કે બીજા પદાર્થનું વજન અલગ છે. તો એના એક પદાર્થ માટે બધું ફિક્સ જ રહેવાનું છે. પણ આ ચલે છે સાઈન શું દર્શાવે છે કે જો કોઈ રીતે પદાર્થનું વજન આપણે વધારીએ તો એ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય પણ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય પણ વધશે. સમજ્યા તમે? આ ચલે છે સાઈન શું દર્શાવે છે? હા સર, ખબર પડી ગઈ. હા ઓકે, હા બોલો બોલો બોલો. સર હા બોલો. સર આ બધી જે આપણે કરીએ છીએ વાત એ લીસી સપાટી માટે તો કશું કામની જ નહીં ને? અને વ્યવહારમાં લીસી સપાટી તો હોતી પણ નથી ને. સપાટી બની હોય તો શું કહો છો? દાખલામાં એક કશું કામનું નહીં ને આ ઘર્ષણ બળ? તો આ દાખલામાં લીસી એટલે આમાં શું છે, જો ફિઝિક્સમાં એક અપ્રોચ હોય છે, આની પહેલા પણ આપણે વાત કરી હતી કે પહેલા આદર્શ અવસ્થા વિશે વિચારવાનું હોય, એટલે એના પર આધારિત આપણને જે પરિણામ મળે પછી એવું વિચારાય કે હવે વાસ્તવિક રીતે શું થતું હોય છે. તો પહેલા આપણે છે ને ઘણા બધા દાખલાઓ આદર્શ અવસ્થામાં ગણ્યા, જેમાં સપાટી લીસી હોય તો શું થાય એવું વિચારી અને આપણે દાખલાઓ ગણ્યા. અને હવે વાસ્તવમાં શું હોય કે સપાટીમાં ઘર્ષણ હોય તો હવે વાસ્તવિકતા પ્રાયવા. પણ એ સ્ટેપ બાય સ્ટેપ છે. તમે પહેલા આદર્શ અવસ્થા વિચારશો પછી તમને વાસ્તવિક અવસ્થામાં તમે કન્વર્ટ કરી, બધા ઇક્વેશનને તમે કન્વર્ટ કરી શકશો વાસ્તવિક અવસ્થામાં. એટલે એ અપ્રોચ છે ફિઝિક્સનો. આ અપ્રોચ હંમેશાનો અપ્રોચ છે કે પહેલા આદર્શ સ્થિતિમાં શું થાય એ વિચારવાનું અને પછી એમાં વાસ્તવિક પરિબળો એડ કરવાના અને પછી વાસ્તવિક રીતે વિચારવાનું. અને પહેલેથી જ જો વાસ્તવિક રીતે વિચારવા માંડ્યા હોત તો થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાત, આપણા માટે સમજવું અઘરું બનત. એટલે હંમેશા ફિઝિક્સમાં આવું થશે. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? ઓકે સર, ઓકે. એફએસ મેક્સિમમ બરાબર મ્યુએસ એન. મ્યુએસ ને સ્થિત ઘર્ષણાંક કહેવાય. એ એકમ રહિત છે. શું કામ એકમ રહિત બનશે મિત્રો? કારણ કે એમાં જો અંશમાં મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને છેદમાં લંબ બળ. તો મિત્રો અંશમાં મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, છેદમાં લંબ બળ, અંશમાં પણ બળ છેદમાં પણ બળ. તો અંશમાં બળ છેદમાં બળ, ન્યૂટન ન્યૂટન કેન્સલ, તો પછી આ ઘર્ષણાંક શું આવશે? એકમ રહિત બનશે. બીજી વસ્તુ, આ સંબંધ અદિશ સ્વરૂપે જ સાચો બને, સદિશ સ્વરૂપે સાચો ના બની શકે. આ સંબંધ સદિશ સ્વરૂપે સાચો ના બને. પૂછો ક્યુ? પૂછો ક્યુ? કારણ કે તમે જો આ સ્થિત ઘર્ષણ બળની દિશા સપાટીના સમાંતર છે અને લંબ બળની દિશા સપાટીને લંબ છે. એટલે આ બંને બળો એકબીજાને લંબ છે. આ બંને બળો એકબીજાને લંબ છે. એટલે તમે જો સદિશ સ્વરૂપે લખવા માંગો ને તો શું થઈ જાય ખબર છે? બંને બળ એક જ દિશામાં આવી ગયા કહેવાય. બંને બળ એક જ દિશામાં આવી ગયા કહેવાય. પણ બંને બળ એકબીજાને લંબ છે એટલે એનો મતલબ કે આ સંબંધ માત્ર અને માત્ર અદિશ સ્વરૂપે જ સાચો, કારણ કે બંને લંબ છે એક દિશામાં, એક જ દિશામાં નથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે હા, સ્થિત ઘર્ષણાંક જે છે, આ જે ઘર્ષણાંક છે એ સપાટીના પ્રકાર પર આધારિત છે. સંપર્કમાં બે સપાટીઓ જે સંપર્કમાં આવે છે એ સપાટીઓ કેવી છે એના પ્રકાર પર આધારિત છે. તો આ સ્થિત ઘર્ષણાંકનો આધાર સપાટીઓના પ્રકાર પર રહેલો છે. અમુક અંશે તાપમાન પર પણ રહેલો છે, કારણ કે તાપમાન બદલાવીએ તો સપાટી અથવા પદાર્થના થોડા ઘણા પરિમાણ, થોડા ઘણા કન્ફિગરેશન, ગોઠવણી અણુ પરમાણુઓની ચેન્જ થતી હોય છે. એટલે સ્થિત ઘર્ષણાંક સપાટીના પ્રકાર અને તાપમાન પર આધારિત છે. પરંતુ યાદ રાખજો મિત્રો, આશ્ચર્યજનક વસ્તુ છે કે સ્થિત ઘર્ષણાંકનો આધાર સપાટીના પ્રકાર પણ છે, પણ કેટલું બે સપાટીઓનું કેટલું ક્ષેત્રફળ સંપર્કમાં આવે છે, કેટલું ક્ષેત્રફળ સંપર્કમાં આવે છે એના ઉપર આધારિત નથી. સપાટીના પ્રકાર પર અને અમુક અંશે તાપમાન પર આધારિત છે, પણ સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી. આપણી કોમન સેન્સ આપણને એવું કહે છે કે વધારે સંપર્ક ક્ષેત્રફળ હશે તો વધારે ઘર્ષણ બળ હોવું જોઈએ, વધારે ઘર્ષણાંક હોવો જોઈએ. પણ એવું નથી મિત્રો. એ સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી એવું પ્રયોગોથી સાબિત થઈ ગયું છે.
તો મિત્રો સ્થિત ઘર્ષણ બળ શું છે તમને ખ્યાલ આવ્યો? તો સ્થિત ઘર્ષણ બળ કેવું છે મિત્રો? સર સ્થિત ઘર્ષણ સર હા બોલો. તમે કીધું ને ત્યારે ક્ષેત્રફળ પર આધાર નથી રાખતો, બરોબર? હા તો પછી એક ગાડી અને એક સાયકલ છે, તો ગાડીને ખસાડવા માટે વધારે જોર લગાવવું પડે છે, તો અને તો વજન સાયકલને એમ ખસાડવા માટે નહીં, ઓછું જોર પણ લગાવવું મેં વજન પર આધારિત નથી એવું ક્યાં કીધું મેં? વજન પર તો આધારિત રહેવાનું જ ને, કારણ કે લંબબળ પર આધારિત છે. લંબબળ વધારે હોય તો વજન વધારે જોવાનું છે ને. લંબબળ વધારે હોય તો વજન વધારે જ હોવાનું છે ને. એટલે ગાડીનું વજન વધારે છે તો વધારે ઘર્ષણ બળ પેદા થશે સાયકલ કરતા. સંપર્ક ક્ષેત્રફળ કોને કહેવાય? બે સપાટીઓની વચ્ચે જે સંપર્ક થયો ને એ ક્ષેત્રફળની વાત કરું છું, એના પર આધારિત નથી. એટલે આનો બીજો મતલબ એવો થયો કે તારે કરવું હોય ને તો આ રીતે કરાય કે એક વાર છે ને સાયકલ ના જાડા પૈડા રાખવાના. ના, જો કે આ તો રોલિંગ ઘર્ષણ થઈ જશે. રોલિંગ તો આખી વસ્તુ અલગ છે. પછી રોલિંગ ઘર્ષણ તો અલગ જ છે. એટલે શું કરાય? હા, આવું વિચારાય કે માની લો કે એકવાર આ રીતે એક આવો એક બાઉલ તમારે રાખવાનું દવાઈ ભરેલું, અને બીજું બાઉલ તમારે આવું રાખવાનું, અને બંનેમાં 5 કિલો 5 કિલો, બંનેમાં 5-5 કિલો પદાર્થ મૂકી દેવાનો. આમાં સંપર્ક ક્ષેત્રફળ ઓછું છે અને આમાં સંપર્ક ક્ષેત્રફળ વધારે છે. તો પણ એવું માલુમ પડશે કે બંનેને ખેંચવા માટે આપણે એક સરખું જ બળ લગાડવું પડશે. બંનેને ખેંચવા માટે એક જ સરખું બળ લગાડવું પડશે. મતલબ સાબિત શું થઈ ગયું? કે સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત જ નથી. સમજ્યા આખી વસ્તુ? હા સર. હા સર. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. હા સર. ઓકે, પણ મિત્રો ફરીવાર એકવાર સ્થિત ઘર્ષણ બળ કેવું છે? એકમ રહિત. ના ના, સ્માર્ટ છે. સ્માર્ટ સ્માર્ટ. સ્માર્ટ. કેમ સ્માર્ટ છે? આપણે બાહ્ય બળ આપીએ તો જ એ આગળ વધે. બીજું કોઈ બળ ના લાગે અરે તો એ બાહ્ય બળ લગાડીશું ને તો જ અસ્તિત્વમાં આવશે, ત્યાં સુધી અસ્તિત્વમાં જ નહીં આવે. એટલે સ્માર્ટ છે. માત્ર સ્માર્ટ નથી, પરંતુ વેરી વેરી સ્માર્ટ. વેરી વેરી નહીં, વેરી વેરી નહીં, ખાલી વેરી વેરી સ્માર્ટ. માત્ર વેરી વેરી સ્માર્ટ. વેરી સ્માર્ટનેસ શું છે કે જેમ 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 હું કરીશ તેમ 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 એનું મૂલ્ય પણ વસ્તુ જાય છે. પરંતુ તે વેરી 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 સ્માર્ટ નથી. વેરી વેરી સ્માર્ટ નથી, સ્માર્ટ નથી. કારણ કે એ અમુક હદ કરતા પોતાનું મૂલ્ય વધારી શકતું નથી. પણ જે મહત્તમ મૂલ્ય સુધી પોતાનું મૂલ્ય વધારી શક્યું જ્યારે પદાર્થ ખસવાની અણી પર હતો, તો એ વખતે જે સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થયું હશે એ કયું હશે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. અને યાદ રાખજો મિત્રો, હું એવું નથી કહેતો કે સ્થિત ઘર્ષણ બળ ચલે છે n, હું એવું કહું છું કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ચાલે છે. અને સ્થિત ઘર્ષણનું મૂલ્ય તો 0 થી મેક્સિમમ વચ્ચે ગમે તે હોઈ શકે. સ્થિત ઘર્ષણ તો 0 થી મેક્સિમમ વચ્ચે ગમે તે હોઈ શકે, પણ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ફિક્સ્ડ હોય, અને ધેટ ઇઝ ચલે છે લંબબળ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અને સ્થિત ઘર્ષણાંકની વાત કરી. અલગ અલગ સપાટી માટે સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય અલગ અલગ હોય છે. એનું મૂલ્ય 0.01 થી 1.5 આસપાસ હોય છે. જે સપાટી વધુ ખરબચડી હોય, મોટો હોય, અને જે સપાટી ઓછી ખરબચડી હોય એનો ઘર્ષણાંક નાનો હોય. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. અચ્છા, મારો જે વિડીયો છે એ પહેલા કરતા વધારે સારો દેખાય છે હવે? હા સર. કેમ એવું? એટલે થોડા વેબકેમ પર જાઓ. હા, વેબ ચેપ કેમેરા ચેન્જ પણ દેખાય છે ને? હા સર. ઓકે, હા સર. તો મિત્રો સર, બોલો. સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય ઋણ હોઈ શકે? ઋણ ક્યારે પણ ના હોઈ શકે. સ્થિત ઘર્ષણ બળ ઋણ ક્યાંથી તો સ્થિત ઘર્ષણ બળ ઋણ હોય તો એનો મતલબ કે સપાટી લીસા કરતા પણ વધારે ખતરનાક છે. એનો મતલબ એવો થયો. સપાટી લીસા કરતા પણ વધારે ખતરનાક છે, એનો મતલબ એવો થયો. હા, દિશા એની +x દરેક -x હોઈ શકે. એ તો જે પ્રમાણે તમે જે દિશામાં બાહ્ય બળ લગાડ્યું હોય એની વિરુદ્ધ દિશામાં આવે. પણ ઘર્ષણ બળ પોતે કોઈ દિવસ ઋણ હોય તો કેવી વાત થાય? જો વિચાર કરતું કે ઘર્ષણ બળ ઋણ, તો એનો મતલબ કે ઘર્ષણના બદલે લીસા કરતા પણ વધી જાય સપાટી, એવી ખતરનાક થઈ જાય. એ તો શક્ય જ નથી ને.
હા સર, ઓકે. ચલો, સ્થિત ઘર્ષણ બળની વાત પતી ગઈ. આપણે આખો ટોપિક એકવાર વાંચી લઈએ. ટેબલની સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલા m દળના પદાર્થનો વિચાર કરો. એનું વજન માજી જેટલું ટેબલની સપાટી વડે લાગે છે, માજી જેટલું બળ ટેબલની સપાટી પર લગાડે છે અને સપાટી પદાર્થ પર n લંબ બળ લગાડશે. સંતુલન અવસ્થા પરથી કહી શકાય કે n બરાબર માજી. ચલો, અહીંયા સુધી પહોંચી ગયા. આકૃતિ બી સમજ પડ્યું? હવે હું શું કરીશ? બાહ્ય બળ લગાડીશ. હવે ધન x દિશામાં એક નાનું બળ F પદાર્થ પર લગાડવા છતાં ધારો કે પદાર્થ ગતિમાં આવતો નથી પણ સ્થિર જ રહે છે. તો એનો મતલબ એવો થયો કે કમ વખત મેં નાનકડું બળ લગાડ્યું અને પદાર્થ ગતિમાં ના આવ્યો, સંતુલનમાં જ છે. એનો મતલબ કે કમ વખત ડેફિનેટલી શું થયું હશે? મેં લગાડીએ જે બળ જે દિશામાં લગાડ્યું હશે એની વિરુદ્ધ દિશામાં એને પણ એટલું જ બળ લગાવ્યું. કોઈક અજ્ઞાત બળ ઉત્પન્ન થઈ ગયું હશે. જો લખ્યું છે આ નાનું બળ જો એક માત્ર બળ હોત તો પદાર્થ નાના પ્રવેગથી પણ ગતિમાં આવત, પણ પદાર્થ હજી સ્થિર છે. એનો મતલબ એવો થયો કે ઋણ x દિશામાં કોઈ બળ ઉત્પન્ન થયેલું હોવું જોઈએ કે જે આપણા બાહ્ય બળને સમતોલે છે અને પરિણામી બળ શૂન્ય બનાવીને પદાર્થને સ્થિર રાખે છે. એટલે કોઈક બળ મેં બાહ્ય બળ જે દિશામાં લગાડ્યું એની વિરુદ્ધ દિશામાં અસ્તિત્વમાં આવી ગયું હશે અને એણે મારા બાહ્ય બળને સમતોલ્યું હશે, પરિણામી બળ શૂન્ય કર્યું હશે અને પદાર્થને સંતુલનમાં રાખ્યો હશે. અને એ બળ બીજું કોઈ નહીં પરંતુ કયું બળ છે? બળ આ બીજું બળ એ ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ છે. આ સ્થિત ઘર્ષણ બળ સ્માર્ટ છે, પોતાની મેળે અસ્તિત્વમાં આવતું નથી, પણ જ્યારે બાહ્ય બળ લાગે તે જ ક્ષણે તે લાગવા માંડે છે. સ્માર્ટ. જ્યારે આપણે બાહ્ય બળ લગાડીશું ત્યારે જ લાગવા માંડશે. વેરી સ્માર્ટ. હવે જેમ બાહ્ય બળ થોડું અને ધીમે ધીમે વધારીએ તેમ છતાં પણ પદાર્થ ખસતો નથી. એનો મતલબ એવો થયો કે આ સ્થિત ઘર્ષણ બળ પોતે પણ વધતું ગયું હોવું જોઈએ. એટલે આમ એ સ્થિત ઘર્ષણ બળ પોતાનું મૂલ્ય હારે વધારે છે. વેરી સ્માર્ટ. આમ સ્થિત ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ, સ્વનિયમન કરતું બળ છે, પણ વેરી સ્માર્ટ. કારણ કે આવું ક્યાં સુધી થાય છે? આવું અમુક હદ સુધી જ થાય છે. આ સ્થિત ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત એટલે શું ખબર તમને? અપેક્ષિત ગતિ એટલે જે ગતિ થવી જોઈએ પરંતુ થતી ના હોય એને અપેક્ષિત ગતિ કહેવાય. એટલે આપણે કોઈ પદાર્થને આમ બાહ્ય બળ લગાડીએ તો આપણા માઇન્ડમાં એવું હોય કે ગતિમાં આવી જશે, પણ એ ગતિમાં ના આવ્યો તો જે ગતિ થવી જોઈએ પણ ના થતી હોય એને અપેક્ષિત ગતિ કહેવાય. એટલે તમને કોઈ એવું પૂછે એમસીક્યુમાં કે સ્થિત ઘર્ષણ બળ કોનો વિરોધ કરે છે? પદાર્થ તો સ્થિર છે તો વિરોધ કોનો કરે છે? તો પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા સર. હા સર. ઓકે મિત્રો, હવે લગાડેલું બાહ્ય બળ હજી વધારતા જઈએ તો ઘર્ષણ બળ અમુક સીમા સુધી જ વધી શકે છે. જ્યાં સુધી આ બાહ્ય બળ વધી શકે એને જ્યાં સુધી આ સ્થિત ઘર્ષણ બળ વધી શકે એને બાહ્ય બળ જો આ મહત્તમ ઘર્ષણ બળ કરતા વધી જાય તો પદાર્થ ગતિની શરૂઆત કરે. પદાર્થ ગતિ શરૂ કરવાની અણી પર હોય, તૈયારીમાં હોય, તો તે વખતે જે ઘર્ષણ બળ લાગતું હોય એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અથવા સીમાંત ઘર્ષણ બળ કહે છે. પ્રયોગો દર્શાવે. ચલો, પ્રયોગો દર્શાવે જેનો મતલબ શું થયો? હવેની આપણે પહેલેથી સાબિત લેવાનું. સાયન્ટિસ્ટોએ ખાસી વસ્તુ પરથી સાબિત કર્યું હશે, આપણે સ્વીકારીશું. પ્રયોગો દર્શાવે છે કે આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી. તો આધારિત નથી એવું માટે મેં તમને પ્રયોગ સમજાયો. ખબર પડી તમને? મેં તમને એક પ્રયોગ સમજાયો એ કરવાનો તો તમને ખ્યાલ આવે? હા બોલો. એમાં પણ વજન સરખું રહેવું જોઈએ ને? હા, વજન તો સરખું રહેવું જોઈએ ને લે ભાઈ, કારણ કે વજન પર તો આધારિત છે ભાઈ. એટલે સમાન વજનના પરંતુ અલગ અલગ ક્ષેત્રફળ વાળા બે બીકર, એટલે બીકર લેવાના બે અને બંનેમાં સમાન વજન રાખવાનું, પણ એકની સંપર્ક ક્ષેત્રફળ નીચે નાનું હોય ને એકનું મોટું હોય તો માલુમ પડશે કે બંનેને ખસેડવા માટે તો આપણે સરખું જ બળ લગાડવું પડે છે, અર્થાત બંનેમાં મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સમાન જ હશે. અને આમ તો તમે પ્રયોગ કરો તો ઠીક છે, પણ હવે સાયન્ટિસ્ટોએ ઓલરેડી કરેલો જ છે એટલે આપણે સ્વીકારવાનું જોઈએ આમ તો. છતાં પણ તમારે કરવું હોય તો કરજો. અને સેકન્ડ નંબર
એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. તો આ સમીકરણ એક અને બે ને સ્થિત ઘર્ષણના નિયમો કહેવાય. 2 માર્ક્સમાં 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે સ્થિત ઘર્ષણના નિયમો લખો. તો લખવાનું કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ બે સપાટીઓના સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી. નંબર 1. અને નંબર 2, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં છે. આ બંનેને સ્થિત ઘર્ષણના નિયમો કહે છે. ચલે છે સાઇન દૂર કરીએ એટલે અચલાંક આવશે. આ અચલાંકને સ્થિત ઘર્ષણાંક કહેવાય. સ્થિત ઘર્ષણાંક નું મૂલ્ય સપાટીઓના પ્રકાર, સપાટીઓની દ્રવ્યની જાત અને તાપમાન પર પણ રહેલું છે. સ્વાભાવિક રીતે ખરબચડી સપાટી કરતા લીસી સપાટીનો ઘર્ષણાંક ઓછો હોય છે અને ઘર્ષણાંકનું મૂલ્ય અલગ અલગ સપાટીઓ માટે અલગ અલગ 0.01 થી 1.5 સુધીના ગાળામાં હોઈ શકે છે. અને સ્પષ્ટ છે જ્યાં સુધી પદાર્થ ખસતો ના હોય, તો મિત્રો વિચારો, જ્યાં સુધી પદાર્થ ખસતો ના હોય ત્યાં સુધી જે ઘર્ષણ બળ હશે એનું મૂલ્ય ઓબ્વિયસલી મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું જ હશે. હા કે ના? હા. તો જ્યાં સુધી પદાર્થ ખસતો ના હોય ત્યાં સુધી ઘર્ષણ બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું હશે. ખસવાની અણી પર આવે ત્યારે એક્ઝેક્ટ સમાન થઈ જાય, ખસવાની અણી પર હોય ત્યારે સમાન થઈ જાય. તો આ જ્યાં સુધી પદાર્થ ખસતો ના હોય ત્યાં સુધી ઘર્ષણ બળ મહત્તમ ઘર્ષણ કરતા ઓછું હોય. તો શું મિત્રો આ સંબંધ ખબર પડી તમને? હા સર. આ સમીકરણ માત્ર અદિશ સ્વરૂપે જ સાચો છે. દિશાઓ તો પરસ્પર લંબ છે એટલે સદિશ સ્વરૂપે આ સંબંધ સાચો નથી. અને ઘર્ષણ લખવું હોય તો લખી નાખજો. તમારી પાસે નોટ્સ હોય ને તો લખી નાખો કે ઘર્ષણાંક એકમ રહિત છે. લખી નાખજો ને જરાક. એકમ રહિત છે લખી નાખજો. હા બોલો, શું કહો છો? સર આ દાખલા ગણતી વખતે આનું ઘર્ષણાંકનું મૂલ્ય શું લેવાનું? એ આપશે આપણને રકમમાં, અને ઘણીવાર શોધવાનું પણ હશે. ઘણીવાર શોધવાનું પણ હશે અને કાં તો આપશે પણ ખરા. ઓકે, ચલો મિત્રો, હવે માની લો કે પદાર્થ ગતિમાં આવી ગયો. મેં જે ઓલું બાહ્ય બળ છે ને મિત્રો, વળી પાછલા પ્રયોગ પર આવી જાઓ. આપણે જે પ્રયોગ કરી રહ્યા હતા ને પ્રયોગ પર આવી જાઓ. મેં ઓલા પદાર્થને હું ખસેડી રહ્યો છું અને હવે છે ને હું મારું બાહ્ય બળ ઓલું વધારી દઉં છું થોડુંક, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા પણ વધારી દઉં. તો શું થશે મિત્રો? હા, પદાર્થ ગતિમાં આવી જશે. પદાર્થ ગતિમાં આવી જશે. પણ જો હું હવે ગતિમાં આવ્યા પછી મારું બાહ્ય બળ આપવાનું બંધ કરી દઉં તો શું પદાર્થ અનંત સમય સુધી ગતિ કરશે? જો હું બાહ્ય બળ દૂર કરી નાખીશ તો ધીમે ધીમે પદાર્થ પાછો સ્થિર થઈ જશે. એટલે એનો મતલબ શું થયો કે ગતિમાં આવ્યા પછી પણ એટલે મારે બાહ્ય બળ ગતિ ચાલુ રાખ્યો તો બાહ્ય બળ લગાડવું પડે છે. એનો મતલબ શું થયો કે ગતિમાં આવ્યા પછી પણ ઘર્ષણ બળ તો લાગે જ છે. અને પદાર્થ ગતિમાં આવ્યા પછી જે ઘર્ષણ બળ લાગતું હોય એને ગતિક ઘર્ષણ બળ કહેવાય. પણ એ ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય તમે વિચારો, ઘર્ષણ બળ કરતા ઓછું. સ્થિત ઘર્ષણ બળ નહીં, સ્થિત ઘર્ષણ બળ નહીં. થોડું વાક્ય વધારે કરેક્ટ કરો. તમે જે બોલ્યા સાચું છે પણ થોડું વાક્ય વધારે કરેક્ટ કરો. મહત્તમ अब बराबर, अब सही पकड़े हो કે એ ગતિક ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા થોડું ઓછું હોય છે. શું કામ? કારણ કે આપણો સામાન્ય અનુભવ આપણને એમ કહે છે કે પદાર્થને ગતિમાં લાવવો હોય ને તો વધારે આપણે બળ આપવું પડે છે. પણ એકવાર ગતિમાં આવી જાય પછી એને ગતિ ચાલુ રાખવી હોય તો એટલું બધું બળ આપવાની જરૂર પડતી નથી. એનો મતલબ એવો થયો કે ગતિમાં આવ્યા પછીનું ઘર્ષણ બળ ઓલું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા થોડું ઓછું હોય છે. અને મિત્રો પ્રયોગો દર્શાવે છે કે ગતિક ઘર્ષણ બળ પણ એને FK કહીશું, કાઇનેટિક ફ્રિક્શન, ઇંગ્લિશમાં કાઇનેટિક ફ્રિક્શન. પ્રયોગો દર્શાવે છે કે ગતિક ઘર્ષણ બળ પણ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. અને અહીંયા જે અચળાંક આવશે એ ગતિક ઘર્ષણાંક આવશે. અહીંયા જે ઘર્ષણાંક આવશે એ ગતિક કાઇનેટિક કોએફિશિયન્ટ ઓફ ધ કાઇનેટિક ફ્રિક્શન, એ ગતિક ઘર્ષણાંક આવશે. મિત્રો આપણને ખબર છે કે આ ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય FS મેક્સિમમ કરતા ઓછું હોય, થોડુંક ઓછું હોય છે.
તો મ્યુ કે એન ઇઝ લેસ ધેન મ્યુ એસ એન થશે. હા આમ સાબિત થાય છે કે ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય એ સ્થિત ઘર્ષણાંક કરતા ઓછું હશે. ઓછો હશે. ઓછું હોય છે. શું મિત્રો તમને આ ગતિક ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણ બળની વાત સમજ પડી? હા સર. ગતિક ઘર્ષણ બળ પણ સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી. ગતિક ઘર્ષણ બળ પણ સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી. તો મિત્રો ક્વેશ્ચન નંબર 18 પણ પતી ગયો. એમાં એક આલેખ આપ્યો છે. આલેખ પણ બહુ મસ્ત આલેખ છે મિત્રો, સમજવા લાયક વાત છે. તો ચલો મિત્રો તમે વિચારો, આપણે બાહ્ય બળ વર્સિસ ઘર્ષણ બળનો આલેખ દોરીએ તો કેવો મળે? વિચારો, થિંક અબાઉટ ઇટ. બાહ્ય બળ વર્સિસ, મેં લગાડેલું બાહ્ય બળ વર્સિસ ઘર્ષણ બળનો આલેખ દોરીએ તો કેવો મળે? વિચારો. તો હું તમને કહું કેવો મળે. જો બાહ્ય બળ વર્સિસ ઘર્ષણ બળનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ તો થિંક અબાઉટ ઇટ કેવો મળશે? તો સ્ટાર્ટિંગમાં છે ને, સ્ટાર્ટિંગમાં હું જેમ 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 બાહ્ય બળ વધારીશ તો ઓલું યાદ છે, ઓલું સ્થિત ઘર્ષણ બળ પણ શું કરશે? પોતાનું બળ વધારે છે. બળ વધારશે. એક લિમિટ સુધી. હા, એ પણ વધશે. કારણ કે કેવું છે? વેરી સ્માર્ટ. સ્માર્ટ. જ્યારે બાહ્ય બળ અસ્તિત્વમાં આવશે ત્યારે જ અસ્તિત્વમાં આવશે. અને જેમ 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 બાહ્ય બળ વધશે તેમ તેમ એ પણ પોતાનું મૂલ્ય વધારશે. વેરી સ્માર્ટ. પણ અમુક હદ સુધી આવું થઈ શકશે, પછી કમબખત એવું થઈ શકશે નહીં. આવું થઈ શકશે મિત્રો જ્યારે આપણું બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સુધી પહોંચી જશે અને આ જે કિંમત છે એ એફએસ મેક્સિમમ છે, ત્યાં સુધી આવું થશે. પણ પછી જેવો હું બાહ્ય બળ લગાડીશ એટલે હવે પદાર્થ શું કરશે? ગતિમાં આવી જશે. ગતિમાં આવી જશે. ગતિમાં જશે. પણ જેવો પદાર્થ ગતિમાં આવશે એટલે તરત જ શું થશે? હવે તમે જોઈ શકો છો કે વાયામ ઘટી ગયો. જો બાહ્ય બળ તો મેં વધાર્યું, પદાર્થ ગતિમાં આવી ગયો, પણ વાયામ જેવો ઘટી ગયો. એનો મતલબ શું થયો? કે હવે જે ઘર્ષણ બળ લાગશે એ કયું હશે? ગતિક ઘર્ષણ. તમે જોઈ શકો છો કે એનું મૂલ્ય એફએસ મેક્સિમમ કરતા ઓછું છે. અચ્છા, એટલે 0 થી આ મહત્તમ સુધી જે ઘર્ષણ હશે કયું હશે? 0 થી એફએસ મેક્સિમમ સુધી જે ઘર્ષણ હશે કયું હશે? એ સ્થિત ઘર્ષણ બળ. અહીંયા જે હશે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, અને પછી જે આવશે કયું આવશે? ગતિક ઘર્ષણ બળ. તો મિત્રો આ આલેખ સમજમાં આવ્યો તમને? હા સર. હા સર. તો મિત્રો જો આ આલેખ બતાવ્યો છે તો હવે આપણે થોડું વાંચીશું. ઉપર જે ચર્ચા કરી એ પરિચ્છેદમાં ટેબલ પરના પદાર્થમાં જો તમે લગાડેલું બળ એફએક્સ મેક્સિમમ કરતા પણ વધારી દો તો તરત જ પદાર્થ ગતિ કરવા લાગશે. પણ પ્રયોગો દર્શાવે છે કે એકવાર એ સાપેક્ષ ગતિ સ્ટાર્ટ થઈ જાય છે, એકવાર સપાટીની સાપેક્ષ ગતિ સ્ટાર્ટ થઈ જાય છે, પછી ઘર્ષણ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા સહેજ ઘટી જાય છે. આવું આપણને પણ ખબર પડી જાય. શું કામ? કારણ કે હવે ગતિ ચાલુ રાખવા માટે આપણે થોડું ઓછું બળ લગાડશું ને તોય ચાલશે. તો મતલબ એ હુઆ કે હવે ઘર્ષણ થોડું ઘટી ગયું હશે. તો એકવાર પદાર્થ ગતિમાં આવી જાય પછી ઘર્ષણ બળનું મૂલ્ય એફએસ મેક્સિમમ કરતા ઘટી જાય છે. સંપર્ક સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહેવાય. તો મિત્રો સ્થિત ઘર્ષણ બળની વ્યાખ્યા શું છે? એ કઈ ગતિનો વિરોધ કરે છે? ના. સ્થિત ઘર્ષણ બળ કઈ ગતિનો વિરોધ કરે છે? એ અપેક્ષિત ગતિનો વિરોધ. તો અપેક્ષિત ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહેવાય. અને સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ વિથ ફ્રેન્ડ્સ? હા સર. હા સર. અપેક્ષિત, હા, જે ગતિ થવી જોઈએ પણ થતી ના હોય અને અપેક્ષિત ગતિ કહેવાય. તો અપેક્ષિત ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહેવાય અને સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહેવાય.
શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા સર. યસ સર. સ્થિત ઘર્ષણ બળની માફક ગતિક ઘર્ષણ બળ પણ સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી અને લંબ બળના સમપ્રમાણમાં હોય છે. ઉપરાંત તે વેગથી પણ સ્વતંત્ર હોય છે. એફ કે ચલે છે n એટલે એફ કે બરાબર મ્યુ કે n, જ્યાં મ્યુ કે વંચાઈ મ્યુ અને વંચાઈ મ્યુ વંચાય મ્યુ. તો મ્યુ કે અચળાંક છે જેને ગતિક ઘર્ષણાંક કહેવાય. તેનો આધાર સંપર્ક સપાટીઓના પ્રકાર પર રહેલો છે અને સ્પષ્ટ છે, પ્રયોગો દર્શાવે છે કે આ મ્યુકે નું મૂલ્ય મ્યુએસ કરતા ઓછું જ હોય. એ આપણે હમણાં મેં સાબિત પણ કરી આપ્યું. યાદ રાખો મિત્રો કે પદાર્થને ગતિમાં લાવવો હોય તો કોનો સામનો કરવો પડશે? સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થને ગતિમાં લાવવો હોય તો આપણે કોનો સામનો કરવો પડશે? સ્થિત ઘર્ષણ ગતિમાં લાવવો હોય તો કોનો સામનો કરવો પડશે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળનો સામનો. ઘર્ષણ બળ. અને એકવાર ગતિમાં આવી જાય તો ગતિ ચાલુ રાખવા માટે કોનો સામનો કરવો પડશે? ગતિક ઘર્ષણ બળ. ગતિક ઘર્ષણ બળ. શું મિત્રો આ સમજમાં આવ્યું? સર બોલો. સર આ ગતિક ઘર્ષણ બળ પણ લંબ બળ પર આધારિત છે ને? હા લખ્યું જ છે ને, જો ને લખ્યું તો છે. તો લંબ બળ તો જ્યારે સપાટી પર હોય, જમીનની સપાટી પર હોય ત્યારે જ લાગે ને? હા તો આ બધા ઘર્ષણ બળ પણ ત્યારે જ લાગશે જ્યારે પદાર્થ સપાટી પર હોય. પદાર્થ સપાટી ના હોય તો એક રોકેટ છે એ ઉડે છે, જમીન પેલા જમીન પર હતું પછી ઉડે છે, તો એના પછી તો ગતિ રોકવા માટે ગતિક ઘર્ષણ બળ તો 0 જ થઈ જાય ને, કારણ કે લંબ બળ 0 થઈ ગયું. ના, એમાં છે ને રોકેટ જ્યારે ઉડતું હોય ને ત્યારે રોકેટની સપાટી કોના સંપર્કમાં આવશે? જમીનના સંપર્કમાં તો નહીં આવે, પણ રોકેટની સપાટી તેની આજુબાજુની હવાના સંપર્કમાં આવશે. તો એ હવાના સંપર્કમાં આવશે ને તો એ હવાના સંપર્કને કારણે લંબબળ લાગશે. ઇઝ ધેટ ક્લિયર? એટલે લંબબળ માત્ર જમીન વડે જ લાગે એવું જરૂરી નથી. લંબબળ એ સંપર્કમાં રહેલી કોઈ પણ સપાટી વડે લાગે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. જેમ કે કોઈ દિવાલ છે, તો માની લો કે આ દિવાલ છે અને આ દિવાલ પર મેં પદાર્થને મેં ચોંટાડેલો છે. આ દિવાલ પર આ કોઈ પદાર્થને મેં આ રીતે મેં વજન રાખી અને પુશ કર્યો છે. મેં બાહ્ય વજન લગાડી અને આમ પુશ કર્યો છે. તો હવે આ બાહ્ય બળ લગાડીને પદાર્થને મેં સ્થિર કર્યો છે, તો દિવાલે પણ શું કર્યું હશે? પદાર્થ પર વિદ્યુત દિશા બળ લગાડ્યું હશે. તો આ પણ લંબબળ જ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? સંપર્કમાં આવે એટલે લંબબળ લાગે. સંપર્કમાં હવા પણ આવી શકે અને હવા પણ લંબબળ લગાડી શકે. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? હા. તો સર હા બોલો. આપણે આ પેલો છઠ્ઠો દાખલો કર્યો હતો ને પાઠ્યપુસ્તકના ઉદાહરણમાં, એમાં તો આપણે એમાં પેલું એક બોલ લટકાયો હતો દિવાલ પર, એમાં તો આપણે લંબબળ નહોતું લીધું. હા પણ એમાં લંબબળ નહોતું જ લીધું ને, એમાં લેવાની જરૂર પણ ના પડે ને. શું કામ લેવાની જરૂર ના પડે? કારણ કે આપણે આદર્શ અવસ્થામાં દાખલો ગણ્યો હતો. એમાં હવાના અવરોધક બળ ને હવાનું બધું વજન, હવા વગેરે બધું અવગણ્યું હતું આપણે. એમ તો આપણે એવા પણ દાખલાઓ ગણ્યા કે જેમાં પદાર્થ જમીન પર હતો તો પણ આપણે ઘર્ષણ બળ નહોતું લીધું. જમીન પર હોવા છતાં પણ આપણે ઘર્ષણ બળ નહોતું લીધું. એ આદર્શ અવસ્થા હતી. તો શું વાંધો આવ્યો એમાં? સર હા બોલો. સર આ છોકરાએ રોકેટ ની વાત કરી, તો રોકેટ પહેલા પૃથ્વીમાંથી પછી બહાર ફેંકાય, પછી તો અવકાશમાં હવા ના હોય ત્યારે. હા તો ત્યારે અવકાશમાં હવા ના હોય ત્યારે એના ઉપર ઘર્ષણ બળ ના લાગે. 100% નહીં લાગે ત્યારે. ઓકે. હા તો ત્યારે એના ઉપર ઘર્ષણ બળ ના લાગે તો એમાં કઈ વાંધો નથી. ફિઝિક્સના 100% નિયમોનું પાલન થશે જ ત્યાં આગળ. ઓકે 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 સર. તો મિત્રો વસ્તુ માઇન્ડમાં એ રાખજો કે પદાર્થની ગતિ ચાલુ કરવી હોય તો આપણે કોનો સામનો કરવાનો છે? મહત્તમ સ્થિત. ગતિ કરવાની તૈયારીમાં હોય ત્યારે એના ઉપર મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગતું હોય અને આપણે એનો સામનો કરવો પડે. અને જ્યારે પદાર્થ ખરેખર ગતિ કરતો હોય ત્યારે કોનો સામનો કરવાનો છે આપણે? ગતિક ઘર્ષણ. ગતિક ઘર્ષણ. ચલો
હવે મિત્રો રોલિંગ ઘર્ષણ બળની વાત કરીએ તો મિત્રો જ્યારે પદાર્થ ગબડતો હોય તો મિત્રો તમારી પાસે માની લો કે કેરમની કુકરી છે, તો કેરમની કુકરી, કેરમ સમજો છો? ઓકે, તો કેરમની કુકરી છે, માની લો કે આ જમીન છે અને માની લો કે કેરમની કુકરી એકવાર તમે એ કુકરીને આમ આડી રાખો છો અને બીજી વાર અને તમે એને થ્રો કરો છો, એટલે આમ મારો છો, અને એકવાર એ જ કુકરીને આમ ઊભી રાખો છો અને તમે એને, એટલે પહેલા કિસ્સામાં કુકરીને તમે સ્લાઇડ કરાવો છો, પહેલા કિસ્સામાં કુકરીને તમે કેરમની જે કુકરી છે એને સ્લાઇડ કરાવો છો અને બીજા કિસ્સામાં એ કુકરીને તમે આ રીતે રોલ કરાવો છો, ગબડાવો છો, તો કયા કિસ્સામાં કુકરી દૂર સુધી જશે? બંને કિસ્સામાં તમે સરખું જ બળ લગાડો છો, એક સરખું બળ આપો છો, તો કયા કિસ્સામાં આપણી કુકરી વધારે દૂર સુધી જશે? બોલો, કોઈ કહેશે મને? રોલ જ્યારે કરીશ ત્યારે, ગબડે છે ત્યારે, તો એનો મતલબ શું થયો? રોલિંગ ઘર્ષણ લાગે. રોલિંગ પ્રક્રિયામાં ઘર્ષણ ઓછું હોય ઘર્ષણ ઓછું લાગે છે. તો મિત્રો રોલિંગ ઘર્ષણ બળ સૌથી ઓછું છે, એટલે જ તો ઘર્ષણ ઘટાડવા માટે રોલિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ગેસનો બાટલો હોય ને, ગેસનો બાટલો, તો તમે એને ઘસડીને લઈ જાઓ, એના બદલે આમ ઘસડીને લઈ જાઓ, એના બદલે ગબડાવીને લઈ જવું સહેલું પડતું હોય છે. ગેસના બાટલાને ઘસડીને લઈ જાઓ, એના બદલે ગબડાવીને લઈ જાઓ વધારે સહેલો પડતો હોય છે. બોલ બેરિંગ્સ એટલે સાયકલની અંદર બેરિંગ્સ હોય ને, બેરિંગ્સ સમજો છો તમે? બેરિંગ્સ રાખવાનું કારણ પણ એ જ છે કે રોલિંગ પ્રક્રિયા થાય તો ઘર્ષણ ઘટાડી શકાય. એટલે ઘણી બધી પ્રક્રિયામાં રોલિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડવામાં આવે છે, કારણ કે રોલિંગ ઘર્ષણ બળ સૌથી ઓછું હોય છે. હવે આ રોલિંગ ઘર્ષણ બળમાં થાય શું એ તમે વિચારો. રોલિંગ પ્રક્રિયામાં શું થશે? જ્યારે કોઈ ગોળો માની લો કે આ ગોળો છે, તો ગોળો જ્યારે સપાટીના સંપર્કમાં આવશે ત્યારે ખરેખર ગોળાનું માત્ર એક બિંદુ સંપર્કમાં આવશે. જો, ઇઝ ધેટ ક્લિયર? હા કે ના? હા સર. અને નળાકાર હોય, કોઈ નળાકાર છે તો શું સંપર્કમાં આવશે? કોઈ કહેશે મને? સપાટી. નળાકાર પદાર્થ જમીન પર પડ્યો હોય તો ના, ગોળો જમીન, મારી વાત સાંભળો પહેલા, ગોળો જો જમીન પર પડ્યો હોય તો એક બિંદુ સંપર્કમાં આવશે, માત્ર એક જ બિંદુ સંપર્કમાં આવશે. અને જ્યારે કોઈ નળાકાર ગબડતો હોય, નળાકાર, તો શું? બે બિંદુ, બહુ બધા બિંદુ, એટલે રેખા આવશે. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? એટલે સ્થૂળ સ્વરૂપે તમને બિંદુ કે રેખા લાગે, પણ એકદમ સૂક્ષ્મ સ્વરૂપે તમે દેખો ને તો એ બિંદુ કે રેખા નહીં, પણ અમુક ક્ષેત્રફળ સંપર્કમાં આવતું હોય છે. અને વળી પાછી ઓલી ઘટના થતી હોય છે. કઈ ઘટના? ઓલી ખાડા ટેકરા એકબીજામાં ભળી જવાની પ્રક્રિયા. થતી હોય છે. કોલ્ડ વેલ્ડિંગની પ્રક્રિયા. એટલે સ્થૂળ સ્વરૂપે આપણને ગોળા માટે બિંદુ સંપર્કમાં એવું લાગે અને નળાકાર માટે રેખા સંપર્કમાં આવી એવું લાગે, પણ સૂક્ષ્મ સ્વરૂપે દેખો ને તો બિંદુ નહીં પણ વર્તુળ થઈ જશે અને રેખા નહીં પણ લંબચોરસ થઈ જશે. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? સ્વરૂપે એ બિંદુ અને રેખા દેખાય, પણ સૂક્ષ્મ સ્વરૂપે બિંદુ કે રેખા નહીં પણ વર્તુળ અને લંબચોરસ બનશે. એટલે ખરેખર તો થોડુંક ક્ષેત્રફળ સંપર્કમાં આવે છે. કોલ્ડ વેલ્ડિંગની પ્રક્રિયા ઘર્ષણ તો થશે જ. પણ મિત્રો આમાં શું થાય ખબર? જ્યારે પદાર્થ ગબડતો હોય ને ત્યારે શું થાય વિચારો. ત્યારે જે સપાટી, જે બિંદુ, મારી અહીંયા ધ્યાન આપજો. જો ગબડતા પદાર્થનું એક્ઝામ્પલ આપું છું, લુક એટ હિયર. તો ગબડતા પદાર્થનું એક્ઝામ્પલ આપું છું, તો જ્યારે પદાર્થ ગબડતો હશે ત્યારે જે
આ નળાકાર છે, તો જે નળાકાર સંપર્કમાં આવશે તેની જે રેખા સંપર્કમાં આવશે એ ક્ષણ પૂરતી સ્થિર થઈ જશે અને નવી રેખા સંપર્કમાં આવશે. જ્યારે ગોળો કે નળાકાર ગબડતો હોય ત્યારે જે તે ક્ષણે જે બિંદુ કે રેખા સંપર્કમાં આવે એ ક્ષણ પૂરતી સ્થિર થઈ જાય અને પછી નવી રેખા નવું બિંદુ આવે, નવી રેખા. કારણ કે જે તે ક્ષણે જો એ સ્થિર ના થયો તો શું થયું વિચારો, તો પદાર્થ ગબડવા માટે બદલે શું થઈ ગયું હતું? સ્થિર થઈ ગયું. જે તે ક્ષણે એ પદાર્થની જે સપાટી સંપર્કમાં આવી બિંદુ કે રેખા એ સ્થિર ના થયું હોત તો શું થાત? તો એ સરકી જાત. મારે એને સરકવા નથી દેવો, મારે ગબડાવવો છે. તો ગબડતી વખતે શું થાય કે જે બિંદુ કે જે રેખા સંપર્કમાં આવે એ ક્ષણ પૂરતી સ્થિર, નવી રેખા નવું બિંદુ સંપર્કમાં આવે પાછું સ્થિર, નવી રેખા નવું બિંદુ સંપર્કમાં આવે પાછું સ્થિર, નવી રેખા નવું બિંદુ સંપર્કમાં આવે રાખે. દરેક ક્ષણે રેખા બદલાય. એટલે હા, દરેક ક્ષણે રેખા બદલાઈ જશે. એકદમ સાચી વાત. એટલે આમાં કમબખત ગદ્દારી શું થઈ કે હાળું પદાર્થ હાવ સ્થિર પણ નથી અને ગતિમાં પણ નથી, કારણ કે ક્ષણે સ્થિર પણ થાય છે અને પાછો ક્ષણે ગતિ પણ કરે છે. એટલે મતલબ એવો થયો કે અહીંયા જે ઘર્ષણ ઉત્પન્ન થાય છે એ સ્થિત ઘર્ષણ બળ પણ નથી અને ગતિક ઘર્ષણ બળ પણ નથી, કારણ કે કમબખત આ પ્રક્રિયામાં ક્ષણે પદાર્થ સ્થિર પણ થાય છે અને ક્ષણે ગતિમાં પણ આવે છે. એટલે આ ઘટનામાં જે ઘર્ષણ બળ છે એને સ્થિત ઘર્ષણ પણ ના કહેવાય અને ગતિક ઘર્ષણ બળ પણ ના કહેવાય, એને રોલિંગ ઘર્ષણ બળ કહેવાય છે. અને રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય ઘણું જ ઓછું હોય છે, આપણે વ્યવહારમાં અનુભવીએ છીએ. તો શું મિત્રો આ આખી થિયરી સમજમાં આવે? હા સર હા બોલો. સર ઢાળ હોય તો ઢાળમાં તો વધારે રોલિંગ ઘર્ષણ બળ રોલિંગ થશે ને એમ, એટલે ખૂબ ઓછું થશે ને એમ, પાછું જેટલું હતું કરતા ઓછું થશે ને. ઢાળ વાળા ઘણા બધા દાખલા આપણે ગણીએ છીએ. જો હું તમને કહી દઉં, મેં તો આપણે સાબિત કરી જ નાખ્યું છે. નહીં, મારા ક્વેશ્ચન એક મિનિટ કોને ક્વેશ્ચન પૂછ્યો હમણાં લાસ્ટમાં? પર્વ, મને એ કહો કે સાઇન અને કોસાઇન વિધેયનું મહત્તમ મૂલ્ય શું છે? સાઇન કે કોસ વિધેયનું મહત્તમ મૂલ્ય કેટલું છે? હા, સાઇન થીટા કે કોસ થીટાનું મેક્સિમમ મૂલ્ય 1 છે, હા કે ના? હા કે ના? ચલ હવે જો ઢાળ વાળા કિસ્સામાં ઘર્ષણ કેમ ઓછું થાય છે એનું કારણ તમને આપું, આખું મેથેમેટિકલી તેને સાબિત કરી આપું. ઢાળના કિસ્સામાં ઘર્ષણ કેમ ઓછું થઈ જાય છે એનું કારણ સિમ્પલ છે અને આપણે સાબિત કરી ચૂક્યા છીએ. ચલ જો આ થિયરી જો, અત્યારે ઢાળ નથી તો લંબબળ બરાબર શું થશે? mg માજી બરાબર છે. અને ઘર્ષણ બળ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ માજી થશે. હા, એટલે મ્યુ એન થશે બરાબર. ઘર્ષણ બળ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ એન, એટલે મ્યુ એન એટલે શું થઈ જશે? મ્યુ માંથી થશે. કેન આઈ સે ઇટ ઇઝ અ મ્યુ? હા સર. હા કે ના? યસ સર. ઓકે, જો પદાર્થ સરકવાની તૈયારીમાં છે એવું માનતા, એટલે આ ઢાળ વગરનો કિસ્સો છે. અને ઢાળ વાળો કિસ્સો હોય તો ઢાળ વાળા કિસ્સામાં આપણે એવું સાબિત કરી ચૂક્યા છીએ કે લંબબળ બરાબર શું થશે? જો તો હા સર. તો ઢાળ વાળા કિસ્સામાં લંબબળ બરાબર માજી કોસ થીટા, W એટલે માજી કોસ થીટા થાય. તો Fs મેક્સ શું થશે? મ્યુ એન, મ્યુ એસ એન, પણ એન તરીકે શું આવશે હવે? માજી કોસ થીટા. હવે તું મને કહે કે મ્યુ માજી નું મૂલ્ય વધારે હોય કે મ્યુ માજી કોસ થીટા વધારે હોય? મ્યુ માજી કોસ થીટા. ના, આનું મૂલ્ય ઓછું હોય, કારણ કે મહત્તમ કિંમત 1 છે. કોસ થીટાની કિંમત 1 કરતા હંમેશા ઓછી જ છે. એટલે સર એક હોય વધારે મૂલ્ય 1 હોય તો ગુણાકાર થઈ જાય તો આમ તો એક મિનિટ મારી વાત સાંભળ પહેલા. શું આટલું ખબર પડી કે આ મ્યુ માજી કોસ થીટાનું મૂલ્ય મ્યુ માજી કરતા ઓછું હોય? ખ્યાલ આવ્યો? હા સર. હા. તેનો મતલબ શું થયો કે ઢાળ વાળા કિસ્સામાં જે ઘર્ષણ છે એ સપાટમાં કિસ્સામાં સપાટી હોય તો એમાં જે ઘર્ષણ છે એના કરતા ઓછું છે. ખ્યાલ આવી ગયો? હા સર. હા. હવે બોલ શું કે તું? ના, કઈ નહીં ખબર પડી. અને જો થીટા બરાબર 0 થાય ને તો ઢાળ નીકળી જાય. થીટા બરાબર 0 તો ઢાળ જ ના રહે. તો પછી તારો ક્વેશ્ચન એવો હતો કે સાહેબ ઢાળવાળા કિસ્સામાં ઘર્ષણ બળ ઓછું હોય છે, એવું કેમ? તો મેં તને મેથેમેટિકલી આખું સમજાવ્યું. ઓકે ઓકે સર.
સર હા બોલો. સર તમે કીધું ને પેલું કુકડીને આડી રાખે ને ઊભી રાખે તો ઊભી કુકડી વધારે ગતિ કરે તો હમ. એને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે એને પહેલા મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કરતા વધારે બળ લગાવવું પડે પણ મહત્તમ સ્થિર ઘર્ષણ બળ તો ક્ષેત્રફળ પર આધાર રાખતું જ નથી ને. પણ ઊભી કુકરીમાં મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આવશે જ નહીં. એને કુકરીને આપણે ગતિ કરાવી જ નથી, એને આપણે રોલિંગ કરાવી છે. ઊભી કુકરીને આપણે ગતિમાં લાવવાની જ નથી, એને આપણે રોલિંગ ગતિમાં લાવવાની છે. એટલે એમાં મહત્તમ સ્થિત ઘર્ષણ બળનો પિક્ચરમાં આવશે જ નહીં. ઊભી કુકરીને સાપેક્ષ ગતિમાં લાવવાની જ નથી, એને ચાક ગતિમાં લાવવાની છે. ઓકે. સર એટલે કેવી ગતિ મને ખબર ના પડી. જો 3 પ્રકારની સાપેક્ષ ગતિ, રેખીય ગતિ અને ચાક ગતિ. એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ક્યારે પિક્ચરમાં આવે? જ્યારે બે સપાટીઓ વચ્ચે સાપેક્ષ ગતિ રેખીય ગતિ હોય. એટલે બે પદાર્થ આમ એકબીજાના સાપેક્ષમાં ગતિ થતી હોય આ રીતે. જ્યારે કુકરીની ગતિ તો કેવી છે? કુકરી કેવી ગતિ કરશે? ગોળ ગોળ ફરશે કે સીધે માર્ગે આગળ વધશે? કુકરી ગોળ ગોળ ફરશે કે સીધા માર્ગે આગળ વધશે? રોલિંગ કરીને આગળ. એ રોલિંગ કરીને આગળ વધશે. એટલે રોલિંગ કરીને આગળ વધશે નો મતલબ શું થયો? એની ગતિ ચાલુ કરવા માટે આપણે એફએસ મેક્સિમમ સુધી પહોંચવાની જરૂર જ નથી. એટલે એ કિસ્સામાં તમે સહેજ એવું હળવું પણ પુશ આપશો ને તો પણ એ ગતિમાં આવી જશે. ઇઝ ઇટ ક્લિયર? એને એટલે રોલિંગ ગતિ સ્ટાર્ટ કરવા માટે કઈ એફએસ મેક્સિમમ સુધી રાહ જોવાની જરૂર નથી. એ આખી વસ્તુ અલગ છે. ઇઝ ઇટ ક્લિયર? તમારો પ્રશ્ન એવો હતો કે સાહેબ આડી અવસ્થા અને ઊભી અવસ્થામાં આપણે એવું અનુભવીએ છીએ કે આડી અવસ્થામાં એફએસ મેક્સિમમ એટલે આપણે ગતિ સ્ટાર્ટ કરવા માટે વધારે બળ લગાડવું પડે, જ્યારે ઊભી અવસ્થામાં ગતિ સ્ટાર્ટ કરવા માટે ઓછું બળ લગાડવું પડે. પરંતુ ગતિ સ્ટાર્ટ કરવા માટે તો એફએસ મેક્સિમમ જેટલું બળ સમાન ના લગાડવું પડે તો ના લગાડવું પડે. શું કામ? કારણ કે આડી અવસ્થામાં આપણે જે બળ આપવું પડશે એફએસ મેક્સિમમ સુધી આપવું પડશે. પણ ઊભી અવસ્થામાં આપણે એને ગતિ નથી કરાવવાની, આપણે એને રોલ કરાવવાની છે, એને ચાક ગતિ કરાવવાની છે. એટલે એમાં એફએસ મેક્સિમમ સુધી પહોંચવાની જરૂર નથી. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. તો મિત્રો રોલિંગ ઘર્ષણમાં શું લખ્યું છે ફટાફટ વાંચી લઈએ. જ્યારે કોઈ તકતી, રિંગ કે ગોળો સરક્યા સિવાય સપાટી પર ગબડે છે ત્યારે જે રેખા કે બિંદુ, નળાકાર માટે રેખા, ગોળાકાર માટે બિંદુ, સપાટીને અડકે છે તે ક્ષણ સ્થિર થઈ જાય છે. આવા પદાર્થ પર સ્થિત કે ગતિક ઘર્ષણ બળ હળ નથી, બળ છે, લાગતું નથી. થોડુંક ગબડ્યા પછી એ સ્થિર તો થઈ જ જાય છે. થોડું ગબડ્યા પછી એ સ્થિર તો થઈ જ જાય છે. મતલબ કે સ્થિર થઈ જાય છે એનો મતલબ એવો થયો કે ઘર્ષણ બળ તો લાગે જ છે. કારણ કે ઘર્ષણ બળ લાગતું જ નહોતું તો અચળ વ્યક્તિ અનંત સમય સુધી ગતિ ચાલુ રાખત. એટલે એનો મતલબ કે રોલિંગ પ્રક્રિયામાં પણ ઘર્ષણ બળ તો લાગે જ છે, એ તો કન્ફર્મ્ડ છે. પણ એ જે ઘર્ષણ બળ છે એ સ્થિત અને ગતિક ઘર્ષણ બળ કરતા ઘણું ઓછું, ઘણીવાર તો 1000માં ભાગનું પણ હોય છે. વાસ્તવમાં જ્યારે ગબડવાની પ્રક્રિયા થતી હોય ત્યારે સંપર્કમાં રહેલી સપાટીઓ ક્ષણિક વિકૃત બને છે. એટલે ભલે આપણને બિંદુ કે રેખા પણ સૂક્ષ્મદર્શક યંત્ર વડે દેખીએ તો એ થોડુંક વિકૃત થઈને એ બિંદુના બદલે વર્તુળ અને રેખાના બદલે લંબચોરસ જેવું બનશે. એટલે જ્યારે સપાટીઓ સંપર્કમાં આવશે ત્યારે બિંદુ કે રેખા નહીં પણ થોડુંક ક્ષેત્રફળ સંપર્કમાં આવે છે. અને એ સંપર્કમાં આવે એટલે શું થાય કે ઓલું થઈ જ જાય, કોલ્ડ વેલ્ડિંગ થઈ જ જાય અને સાપેક્ષ ગતિનો વિરોધ થાય. રોલિંગ ઘર્ષણ બળ કેમ ઉત્પન્ન થાય એનું કારણ પણ સમજાયું. મિત્રો 20મો ક્વેશ્ચન એટલે તમારા માટે 21મો ક્વેશ્ચન, ઘર્ષણના ફાયદાઓ અને ગેરફાયદાઓ. તો મિત્રો આપણે 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, 10મા ધોરણમાં બધી જગ્યાએ આપણે દેખ્યું છે કે ઘર્ષણના અમુક ફાયદાઓ છે, ગેરફાયદા છે. ઘર્ષણને કારણે શું થાય કે ટાયર ઘસાઈ જાય, પેનની અણી ઘસાઈ જાય, સમયગાળે મશીનોના, યંત્રોના પાર્ટ્સ પણ ઘસાઈ જાય અને ઉર્જાનો ખાસો વ્યય પણ થાય. આના ગેરફાયદાઓ છે. પણ ફાયદાઓ છે, ઘર્ષણને કારણે જ આપણે લખી શકીએ છીએ, ઘર્ષણને કારણે જ જમીન પર ચાલી શકીએ છીએ. જો ઘર્ષણ ના હોત તો આપણે લપસી જાત. ઘર્ષણને કારણે જ આપણે દોડી શકીએ છીએ, લખી શકીએ છીએ, ચાલી શકીએ છીએ. તો એના બધા ફાયદાઓ છે. જોઈ લઈએ. ઘર્ષણ કેટલીક અવસ્થામાં અનિચ્છનીય છે. યંત્રના જુદા જુદા ભાગો વચ્ચે સાપેક્ષ ગતિને કારણે પાવર વ્યય થાય છે ઉષ્મા સ્વરૂપે, અને એટલા માટે જ તો ઘર્ષણ ઘટાડવા માટે ગ્રીસ, ઓઇલ, સાબુ વગેરેનો યુઝ કરવામાં આવે છે. બીજો રસ્તો બોલ બેરિંગ વાપરવાનો પણ છે, જેમાં રોલિંગ ઘર્ષણ બળ લાગે છે, જેથી ઘર્ષણ ઘટાડી શકાય છે.
કેટલીક પ્રક્રિયામાં ઘર્ષણ જરૂરી પણ છે. ઘર્ષણ ગતિક ઘર્ષણ પાવરનો વ્યય કરે છે, પણ વાહનોને અટકાવવા માટે જરૂરી છે. ઓટોમોબાઈલ્સમાં બ્રેક્સમાં ઘર્ષણનો યુઝ થાય છે. આપણે ચાલી શકીએ છીએ પણ ઘર્ષણને કારણે જ તો પોસિબલ છે. સામાન્ય રીતે વાહનોના ટાયર અને સડક વચ્ચેનું ઘર્ષણ વાહનને પ્રવેગિત કરવા માટે જરૂરી બળ. જો ઘર્ષણ જ ના હોત તો વાહન ગતિમાં આવી જ ના શકત. કારણ કે તમે વિચારો, કોઈ ટાયર છે અને જમીન છે, એ બંને વચ્ચે ઘર્ષણ જ નથી, તો એ જમીન લીસી તો શું થાય? તો ટાયર ત્યાં જ ફરે રાખશે, ગતિમાં જ નહીં આવી શકે ગાડી. કાદવની અંદર ટાયર વેરી ગયું હોય તો ખબર ત્યાં જ ફરે રાખે. એટલે ઘર્ષણને કારણે જ તો પદાર્થ ગતિમાં આવી શકે છે. ઘર્ષણના સમીકરણ થોડા ચોકસાઈ ભર્યા નથી, આશરા પડતા છે, પણ યંત્રશાસ્ત્રમાં એના કોયડાઓ ઉકેલવામાં ઉપયોગી છે. વાસ્તવમાં ઘર્ષણ ખૂબ જ કોમ્પ્લેક્સ હોય છે. ઘર્ષણ ઘટાડવાના અમુક ઉપાયો જણાવો. તો ઘર્ષણ ઘટાડવા માટે આપણે ઊંજણનો યુઝ કરીએ છીએ. ઊંજણ એટલે લ્યુબ્રિકન્ટ્સ, ઓઇલ, ગ્રીસ વગેરે. યંત્રોના ગતિશીલ ભાગો વચ્ચે બોલ બેરિંગ્સનો પણ ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે. અને સાપેક્ષ ગતિમાં હોય તેવી બે સપાટીઓ વચ્ચે હવાનું સ્તર રાખી દઈએ તો ઘર્ષણ ઘટાડી શકાય છે. તમને ખબર છે ઓવરક્રાફ્ટ? તમને ખબર છે? હા સર. પાણીની ઉપર ઓવરક્રાફ્ટ થોડી ચાલે, ખબર? હવામાં ચાલે છે. પાણી અને ઓવરક્રાફ્ટની વચ્ચે હવાનું સ્તર હોય એટલે એકદમ ઝૂમ કરતું ચાલી શકે. અચ્છા, જાપાનમાં મેગ્લેવ ટ્રેન છે, ખબર તમને? જાપાન મેગ્લેવ ટ્રેન. હા સર, મેગ્લેવ હા ટ્રેન. સર. મેગ્લેવ ટ્રેન છે ને પાટાની ઉપર ચાલે છે. આમ તો બધી ટ્રેન પાટાની ઉપર ચાલે, પણ એ થોડી વધારે ઉપર ચાલે છે. એ પાટાની થોડી અડધો ફૂટ ઉપર ચાલે છે. એટલે એનો મતલબ કે મેગ્લેવ ટ્રેન અને પાટાની વચ્ચે સંપર્ક જ નથી, વચ્ચે હવાનું માધ્યમ છે, અને એટલા માટે તો ઘર્ષણ ખૂબ જ ઓછું લાગે. તો મિત્રો સમજમાં આવી તમને? હા બોલો. સર, આપણે લખવા માટે પણ ઘર્ષણ બળની જરૂર હોય છે, બરાબર? તો આપણે સ્પેસમાં લખીએ તો એ પેન હોય છે ને, સ્પેસ માટે સ્પેશિયલ પેન, તો એમાં ઘર્ષણ નથી થતું, તો કેવી રીતે લખાય છે? શું કહો છો તમે? આપણે સ્પેસમાં ઘર્ષણ બળ હોતું નથી, તો કોણે એ કીધું? પેન પેપર પર કેવી રીતે લખી શકે? એક મિનિટ, ખોટી વાત છે. સ્પેસમાં કોણે કીધું ઘર્ષણ બળ હોતું નથી? કોણે એવું કીધું કે સ્પેસમાં ઘર્ષણ બળ હોતું નથી? સ્પેસમાં ગુરુત્વાકર્ષી બળ ના હોય, પણ બે સપાટીઓ સંપર્કમાં આવે તો ઘર્ષણ બળ તો હોવાનું જ છે. કોણ કે છે નથી હોવાનું? ઘર્ષણ બળ અલગ વસ્તુ છે, ગુરુત્વાકર્ષી બળ અલગ વસ્તુ છે. એટલે બે સપાટીઓ સંપર્કમાં આવે તો ઘર્ષણ બળ તો આવે ને આવે જ, ચાહે સ્પેસમાં હો કે ગમે ત્યાં હો. ઓકે, આપણે સર, પેલી સ્પેસમાં બનવા માટેની પેન હતી, એ ફ્લોપ એટલે એ ખોટી વાત છે? શું સ્પેસમાં લખી શકાય એવી પેન છે, એ ખોટી વાત છે? જો એ હું તને સમજાવું. તને ખબર છે કે આપણે ઓલું જે ઇન્ક પેનની હું વાત કરું છું, તો ઇન્ક પેનથી આપણે લખીએ છીએ. ઇન્ક પેનથી તો એ ઇન્ક પેનથી આપણી જે સાય હોય એ પેપર પર કેમ આવે છે? ઇન્ક પેપર પર કેમ આવી શકે છે? ગુરુત્વાકર્ષણ બળને કારણે. તમે એક કામ કરજો, પેપરને ઉપર રાખજો અને પછી આમ ઊંધી રાખીને લખવાનો ટ્રાય કરજો. એકાદ સેકન્ડ પછી લખાશે? નહીં લખાય. એટલે ઇન્ક નહીં લખાય, પણ પેન્સિલ હોય ને, પેન્સિલ, તો પેન્સિલમાં તો ઇન્ક નથી, તો તમે પેન્સિલ નાખીને આમ લખશો તો લખાશે. એટલે સ્પેસની અંદર ઇન્ક પેન ના બને. ખબર પડી તમને? ઇન્ક પેનનો યુઝ ના થઈ શકે કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ નથી, પણ પેન્સિલનો ઉપયોગ તો થઈ જ શકે. સર, એક મિનિટ, ક્વેશ્ચનનો આન્સર તો આપવા દો. શું સમજમાં આવ્યો મિત્રો તમને? હા સર. ઇન્ક પેન બનાવી હોય તો સ્પેશિયલ પ્રોસેસ વાળી ઇન્ક પેન ચાલે, કારણ કે ગુરુત્વાકર્ષણ ત્યાં નથી લાગતું. એટલે એ ઇન્ક કાગળ પર ના ટપકી શકે કારણ કે ગુરુત્વાકર્ષણ નથી. એટલે એના માટે સ્પેશિયલ પેન બનાવવી પડે. પણ પેન્સિલ લઈને જાઓ, તમારે સ્પેસમાં જવું હોય તો તમે પેનના બદલે પેન્સિલ લઈ જજો, તો 100% લખાશે. પેન્સિલથી વાંધો નહીં આવે. ઇઝ ધેટ ક્લિયર? ક્લિયર સર. હા, ચલો પછી બોલો, શું કહો છો? સર, લખવામાં ઘર્ષણ બળની જરૂર પડે? હાલના ઘર્ષણથી જ લખાઈ શકે. ઘર્ષણ ના હોત તો લખાય જ ના શકત. હા. એવું કહી શકાય કે લખવાની પ્રક્રિયામાં ઘર્ષણ બળ પણ જરૂરી છે અને ગુરુત્વાકર્ષી બળ પણ જરૂરી છે. હા સર, એ તો ખબર. ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષી બધા ક્રિયામાં બધી વખતે લખતી હોય તો સાચું ના પડે ને. પેન્સિલ તો ના, પેન હોય તો પેન્સિલમાં ગુરુત્વાકર્ષણનું કંઈ કામ નથી. પેન્સિલમાં ગુરુત્વાકર્ષણનું કંઈ કામ નથી, ખાલી ઘર્ષણ બળનું જ કામ છે. ઓકે ઓકે. ઇઝ ધેટ ક્લિયર? સર,
હા બોલો. સર આદર્શ અવસ્થામાં તો કોઈ ઘર્ષણ બળ લાગે જ નહીં ને? હા, આદર્શ અવસ્થામાં ના લાગે, પણ આદર્શ અવસ્થા હોતી જ નથી કોઈ દિવસ. સર ખાલી એ રોલિંગ ઘર્ષણ બળ તો ના જ લાગે ને? તો શું કહો છો તમે? સર આદર્શ અવસ્થામાં રોલિંગ ઘર્ષણ બળ તો ના જ લાગે ને? અરે આદર્શ અવસ્થામાં તો એક પણ ઘર્ષણ ના લાગે, પણ આદર્શ અવસ્થા હોતી જ નથી. આદર્શ અવસ્થા એટલે એવી અવસ્થા કે જેમાં ઘર્ષણ જ ના હોય, પછી એ ચાહે સ્થિત ઘર્ષણ, ગતિ ઘર્ષણ કે રોલિંગ ઘર્ષણ એક ના હોય, પણ એવું સર આદર્શ અવસ્થા તો આપણે ધારેલી છે ને? આલા મેં ફરીવાર હું તમને કહું કે ફિઝિક્સમાં આપણે આ એક નિયમ છે, એક ટ્રેક છે, એક રસ્તો છે આપણે સમજવાનો કે ફિઝિક્સમાં આપણે સૌથી પહેલા કિસ્સાને આદર્શ અવસ્થામાં લઈ જતા હોઈએ છીએ, એટલે એ પ્રોબ્લેમ થોડો સરળ બની જાય. અને પછી બીજું સ્ટેપ કે ભાઈ હવે આ વ્યવહારમાં શું હોઈ શકે, આમાં એક્સ્ટ્રા વસ્તુ શું હોઈ શકે, એટલે એ જેટલી એડિશનલ વસ્તુ એ તમે એડ કરી દો ક્વેશ્ચનમાં, એટલે પછી તમે એ વસ્તુને તમે પ્રેક્ટિકલ કેસમાં લાગુ પાડી શકો. એટલે આદર્શ અવસ્થાવાળા કિસ્સા લખવાથી આપણને બેનિફિટ શું થાય કે એક માર્ગ મળી જાય કે પહેલા એ પ્રોબ્લેમ, એ પઝલ, એ વસ્તુ સરળ બને, અને પછી આપણે એમાં પ્રેક્ટિકલ અવસ્થામાં કઈ કઈ વસ્તુ બીજી એડ કરવી પડે એ વિચારીએ, એટલે પછી આપણે એને પ્રેક્ટિકલી એપ્લિકેબલ કરી શકાય. એટલે ફિઝિક્સની અંદર આ એક ટ્રેક છે, એ હંમેશા એવું કરવાનું જ હોય છે. ઓકે ઓકે સર. તો મિત્રો હવે છે ને નિયમિત વર્તુળમય ગતિના આધારે બે ક્વેશ્ચન, બે ખૂબ જ અગત્યના ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાં બાકી રહ્યા છે. એ ખૂબ જ મહત્વના ક્વેશ્ચન્સ છે બંને, એટલે એક ટોપિક રહ્યો છે. નેક્સ્ટ લેક્ચર ખૂબ જ મહત્વનો લેક્ચર છે મિત્રો. જો થિયોરી લઈએ તો ખૂબ જ મહત્વનો લેક્ચર છે. આ ચેપ્ટરને ઓલમોસ્ટ થિયોરીઓ પતી જવા આવી છે, ન્યુમેરિકલ્સ થોડા બાકી છે, એ પણ આપણે ધીમે ધીમે આગળ વધારીશું. આઈ થિંક તમારે સ્કૂલમાં એક્ઝામ આવી હશે, તેમાં ચેપ્ટર નંબર 4 ને 5 નો સિલેબસ હશે. હા સર, 3 અને 4 નો ચેપ્ટર 3, 4, 5. હા, તો 5મું ચેપ્ટર લગભગ હવેના 2 લેક્ચરમાં પતી જશે. ઓકે હા સર. તો મિત્રો આજનો સેશન અહીંયા સુધી હું રાખું છું.